એક બાદ વાત કરીએ તો સુરતના માંડવીમાં આવેલું આમલી ડેમ ચોમાસામાં તો 100% ભરાયું, પરંતુ આજે તેમાં પાણી એટલું ઓછું થઈ ગયું છે કે 20 થી વધુ ગામોમાં સિંચાઈના પાણી માટે ગંભીર સ્થિતિની શક્યતા છે. સુરતના માંડવીમાં આવેલા 3 મહત્વના ડેમમાંથી આમલી ડેમમાં પાણીની સ્થિતિ ડેડ સ્ટોરેજ કેપેસિટી પર પહોંચી છે, જેથી આ ડેમ પર નિર્ભર 30 ગામોના ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આમલી ડેમ અને ગોરધા ડેમ વચ્ચે આવતા 10 ગામોના ખેડૂતો માટે પાણીની વિકટ સ્થિતિ સર્જાવાનો ડર છે. અમારે ખેતીમાં મકાઈ, ઢોર ભેંસ, ગાય ભેંસનું જે ઘાસ છે તે મગ ને એવું કરેલું છે ને હમણાં રિપેરિંગ માટે જે ડેમ છે તો એના માટે જે 10% જેટલું પાણી ઓછું કરી દીધું છે. તો હવે ખેતીમાં કેવી રીતે જેમ પાણી લેવાનું હોય તે કેવી રીતે લેવાનું, તો એ પાકનું નિષ્ફળ જાય છે. માંડવીના લાખી ડેમમાં કુલ 74.10 ની સામે 73.10 મીટર પાણીનું લેવલ યથાવત છે, તો ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ કેનાલ મારફતે ગોરધા ડેમનું પાણી ખેડૂતોને પૂરું પાડવામાં આવી રહ્યું છે. આમલી ડેમમાં પાણી ઘટતા 30 ગામો ઉપરાંત ડેમના કેચમેન્ટ એરિયા વિસ્તારના પીપલવાડા અને ખાતરાદેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા થશે. કાકરાપાર ગોરધા વડ લિફ્ટ ઇરિગેશન સ્કીમની સુવિધા હોવાથી અમે ગોરધા ડેમમાં કાકરાપારનું પાણી નાખતા હોવાથી દર વર્ષે ડેમમાં પાણીનો જળ સંગ્રહ 50% જેટલો રહેતો હતો, પરંતુ ચાલુ વર્ષે ડેમના અપસ્ટ્રીમ સાઈડે અને ડાઉનસ્ટ્રીમ સાઈડમાં પીયુ ગ્રાઉટિંગ, ઇન્જેક્શન ગ્રાઉટિંગ, એપોક્સી મોટરની કામગીરી કરવાની હોવાથી ચાલુ વર્ષે અમે કાકરાપાર ડેમનું પાણી ઓછું વાપર્યું છે અને આંબલી ડેમનું પાણી સિંચાઈ માટે ગોરધા ડેમમાંથી ઉપયોગ કર્યો છે. આથી 4 વર્ષ પહેલા આમલી ડેમમાં પાણીની આવક નહીં થતા આમલી ડેમ ભરાયો નહોતો, જેને લઈ 30 જેટલા ગામોને પીવા, સિંચાઈ અને પશુપાલકોને પાણી પીવડાવવાની સમસ્યાનું સર્જન થયું હતું. જો કે આ વખતે ગોરધા ડેમ તેમજ લાખી ડેમમાં કાકરાપારમાંથી લિફ્ટ કરી બંને ડેમોને ભરવામાં આવ્યા છે, ત્યારે આ સ્થિતિ આમલી ડેમ માટે ન થાય તેવી લોકોની આશા છે. અમીશ ચાવડા, GSTV.